નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। બેંક કોલોની ચિત્રા ભવનાથ મહાદેવ મંદિરે યોજાયેલ હોળીનું દૃશ્ય અને ત્યાંનો નજારો। અંત સુધી નિહાળજો વિડીયો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ચિત્રા બેંક કોલોની પર ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિરે સરસ હોળીનું આયોજન હતું। હોલિકા દહનનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો। છાણા, લાકડા, પતંગો વગેરેથી સુશોભિત કરી અને હોળી બનાવવામાં આવેલી હતી। ફરતે સરસ રંગોળી પણ કરેલી હતી। આસપાસના વિસ્તારના લોકો ખાસ આ હોળી જોવા આવે છે। ચારે બાજુથી હોળી પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી। ફરતે ચુંદડી પણ ઓઢાડવામાં આવેલી છે। ભવનાથ મહાદેવ મંદિર ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે। આ ભવનાથ મંદિરે શ્રાવણ માસમાં સરસ શિવ આરાધના કરવામાં આવે છે। મંદિરને સરસ શણગાર કરવામાં આવે છે। લગભગ દરેક તહેવાર, શિવરાત્રિ, શ્રાવણ માસ, નવરાત્રિ, આ બધા જ તહેવારોની ઉજવણી આ મંદિરે સરસ રીતે કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો, હોલિકા દહન શરૂ થઈ રહ્યું છે। છાણા, લાકડા અને ઉપર પતંગો લગાડી અને શણગારવામાં આવેલી હોળી સુંદર લાગી રહી છે। હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે। અધર્મ પર ધર્મનો વિજય અને દૈત્ય ઉપર દેવોના વિજયનું પ્રતીક છે। આજના દિવસે એ ઉત્સવ, એ વિજયોત્સવ ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાને યાદ કરી અને લોકો પ્રહલાદની કથા સ્મરે છે। વિષ્ણુ ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાને કરેલી અને હોળીનું દહન થયેલું। હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા સૌ જાણતા જ હશો, એટલે આપણે કથાની વાત નહીં કરીએ। આજે આપણે માત્ર હોલિકા દહન જ જોવાનું છે। હોળીની એ કથા અમારી ચેનલમાં મૂકેલી છે। જો તમારે જોવો હોય વિડીયો તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। હોળીનો મહિમા અને મહત્ત્વ એ વિશે વિડીયો બનાવેલો જ છે। હોળી પ્રગટી ગઈ છે। ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હોળીની પ્રદક્ષિણા કરવા આવવા લાગ્યા છે। હોળીનું ધાર્મિક મહત્ત્વની સાથે સાથે આયુર્વેદની દૃષ્ટિએ પણ, આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે। આ ઋતુ મિશ્ર ઋતુ હોય, વાતાવરણમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે। વાયરસ અને બેક્ટેરિયાના કારણે રોગોનું પ્રમાણ પણ વધે છે। શિયાળો પૂરો થયો હોય છે અને ઉનાળાની શરૂઆત હોય છે। આમ બંનેની વચ્ચેનો સમયગાળો મિશ્ર ઋતુ હોય, જીવાણુનું પ્રમાણ વધી ગયું હોય વાતાવરણમાં, હોળી પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે। ગાયના છાણ અને લાકડાથી ઉત્પન્ન થતી હોળી વાતાવરણને શુદ્ધ કરે છે। અગ્નિની જ્વાળાઓથી જે ગરમી ઉત્પન્ન થાય છે
એનાથી આસપાસનું વાતાવરણ પવિત્ર થાય છે. અને હોળીની પ્રદક્ષિણા કરવાથી આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધે છે. એ હોળીની ગરમીથી આપણું શરીર શુદ્ધ થાય છે અને એટલે જ હોળીની પરિક્રમા કરવામાં આવે છે. શિયાળાના કારણે શરીરમાં કફ ભેગો થયો હોય તો કફજન્ય રોગો પણ આ ઋતુમાં વધી જાય છે અને એટલે જ હોળી પર ખજૂરનું સેવન કરવામાં આવે છે. ખજૂર શરીરમાંથી કફ દૂર કરે છે. હોળીની પ્રસાદી રૂપે ખજૂર અને ધાણી લોકો આરોગે છે. ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો થાય છે અને ધર્મ અને આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતો આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવારો ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય અંગ છે. વૈદિક પરંપરામાં આ તહેવારો ખૂબ મહત્ત્વ ધરાવે છે અને તહેવારો ભારતીય અર્થતંત્રને જીવંત રાખે છે. તો તમે પણ જો હોલિકા દહનમાં નથી જતા તો હવેથી જજો. હોળીની પ્રદક્ષિણા કરજો. તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે. પવિત્ર વાતાવરણનો લાભ મળશે. અને જો ચિત્રા વિસ્તારમાં રહેતા હો તો ભાવનગરની આ બેંક કોલોની ચિત્રા ભવનાથ મહાદેવ મંદિરની હોળીનો લાભ લેજો. હોળીની જ્વાળાઓ પરથી આવતા વર્ષનો વર્તારો પણ આગાહી પણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રીઓ હોળીની જ્વાળાઓ પરથી આવતું વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો થશે તેની આગાહી પણ કરતા હોય છે.